નમસ્કાર, સ્વાગત છે વીટીવી ન્યૂઝમાં. આપની સાથે હું છું દીપિકા. સમાચારની શરૂઆતમાં વાત કરીએ તો વિદેશમાં રહેતા વધુ એક ગુજરાતીની મોતની ઘટના સામે આવી છે. નવસારીના જલાલપુરના મોટી કરોડ ગામના વિદ્યાર્થીનું મૃત્યુ નિપજ્યું છે. જોકે બનાવમાં એવું છે કે કેનેડાના ટોરેન્ટોમાં રહેતા પોતાના ગેરેજમાં મૂકેલી કાર ચાલુ રહી જતા ગાડીમાં રહેલા કાર્બન મોનોક્સાઇડનું પ્રમાણ વધી જતા વિદ્યાર્થીના ગૂંગળામણથી મૃત્યુ થયું છે. કાર્બન મોનોક્સાઇડના ઝેરી ધુમાડાના કારણે મોતની આ ઘટનામાં કુલ 6 લોકોએ સારવાર માટે ખસેડવામાં આવ્યા છે. વિદેશમાં ફાયર સેફટીની સંપૂર્ણ માહિતી ન હોવાને કારણે દુર્ઘટના બની હોવાનું કારણ સામે આવ્યું છે. વિદેશમાં વધુ એક ગુજરાતીનું મૃત્યુ થઈ ગયું છે. તો ટોરેન્ટોમાં રહેતા વિદ્યાર્થીનું મૃત્યુ થયું છે. તો નવસારીના જલાલપુરના મોટી કરોડ ગામના વિદ્યાર્થીનીનું ગૂંગળામણથી મૃત્યુ થયું છે.